जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी सर्वमुक्तिदायिनी पितृतारिणी मोक्ष फल प्रदायिनी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धारण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौओ हमेशा मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानु नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां વધારો થાય છે। આજે સુંદર ઇન્દિરા એકાદશીનો ઉત્સવ છે અને એકાદશી ના શુભ દિવસે આપણે જે પણ કર્મ કરીએ છીએ તેના ફળ આપણને બમણા થઈને પ્રાપ્ત થાય છે। જે પણ ધાર્મિક ક્રમ કરીએ છીએ, જે પણ પાઠ પૂજા ઇત્યાદિ કરીએ છીએ, જાપ કરીએ છીએ, ઠાકોરજીનું કંઈ પણ આપણે કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, જે કંઈ પણ આપણે ધર્મ કર્મનું કાર્ય કરીએ છીએ, એકાદશીના શુભ પાવન દિવસે જે કંઈ પણ આપણે ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ, એ દિવસે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો એ આપણને હજારો ગણા ફળનું પુણ્ય પ્રદાન કરનારી બને છે। કેમ કે એકાદશી એ તિથિ જ એટલી શુભ અને પવિત્ર છે કે કોઈ પણ એ કાર્યને, એ કોઈ પણ વસ્તુને પવિત્ર અને પાવન કરનારી છે। સૂક્ષ્મથી સૂક્ષ્મ ધાર્મિક કાર્યને અનંત કોટી ગણા પુણ્યોની પ્રાપ્તિ કરાવે છે। પરંતુ એ કાર્ય યદિ આપણે એકાદશીના દિવસે કરીએ છીએ તો એકાદશી એટલે શું અને એકાદશીનો ભાવાર્થ શાસ્ત્રોમાં શું બતાવ્યો છે? એકાદશીનું વ્રત આપણે કેમ રહેવું જોઈએ? આપણે કહીએ કે દરેક એકાદશીનું વ્રત રહેવું જોઈએ, બીજા કોઈ વ્રત ઉપવાસ આપણે કરીએ કે ન કરીએ, પરંતુ એકાદશી કરવી એ આવશ્યક છે। આપણે નાનપણથી એવું સાંભળતા આવ્યા છીએ અને આપણા નાના નાના બાળકો હોય, નાના નાના ભૂલકાઓ હોય, એમને પણ આપણે એકાદશી વ્રત રહેવડાવીએ છીએ અને બાળકો રહે પણ છે। તો એકાદશી વ્રતમાં ઉપવાસ રાખવા પાછળનું કારણ શું છે? આપણા મનમાં ક્યારેક વિચાર આવે અને જે એકાદશી ન રહેતા હોય એવા લોકો એવો તર્ક પ્રગટ કરે છે કે શું ભોજન નહીં કરીએ તો પ્રભુ પ્રસન્ન નહીં થાય? ભોજન કરી લઈશું તો શું પ્રભુ પ્રસન્ન નહીં થાય? ભોજન નહીં કરીને જ એકાદશી રહેવી એવું કોણે કીધું? અન્ન આહાર ગ્રહણ ન કરીને જ એકાદશી રહેવું એવું કહ્યું કોણ? એવા ઘણા આપણા સમક્ષ તર્ક કુતર્ક પ્રગટ કરનારા લોકો હોય છે કે ભોજન ન કરીએ તો પ્રભુ કંઈ પ્રસન્ન થતા નથી, એ બધી મિથ્યા વાતો છે। આપણે ભોજન ન કરીને ભૂખ્યા રહીએ છીએ તો આપણા શરીર કામ કરતું નથી, શરીર કામ કરતું નથી તો આપણા જે ઇન્દ્રિયો છે, આપણા આંતરડાઓ છે એ કામ કરતા નથી, અને જ્યારે એ કામ કરતા નથી ત્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય ફળીભૂત બનતું નથી। એ બધી મિથ્યા વાતો છે। એકાદશીના દિવસે આપણે જ્યારે ભોજનનો પરિત્યાગ કરીએ છીએ ત્યારે આપણે પ્રભુ પ્રત્યેની આપણી ભક્તિ અને આપણો પ્રેમ દર્શાવીએ છીએ। હવે ભોજનનો પરિત્યાગ કરવાથી કઈ પ્રકારે આપણી ભક્તિ અને આપણો પ્રેમ પ્રભુને આપણે દર્શાવી શકીએ? મનુષ્યના જીવનમાં સૌથી આવશ્યક કર્મ યદિ કોઈ હોય તો એ ભોજન છે। ભોજન વિના એ ક્યારેય રહી શકે નહીં। એક ટક રહી લે, બે ટક રહી લે, ત્રીજા ટક તો એને ભોજન કરવું જ પડે ને કે એનું મગજ કામ ન કરે, શરીર કામ ન કરે। તો એટલા માટે એક સામાન્ય મનુષ્ય જ્યારે જીવન જીવતો હોય ત્યારે એને ભોજન કરવું એ આવશ્યક છે। અને કહીએ ને, બે રોટલા માટે તો વ્યક્તિ મહેનત કરી રહ્યો છે અને એ જ બે રોટલા યદિ ન મળે તો શું મહેનત કામની? એટલા માટે જ્યારે
મનુષ્યની અતિ પ્રિય વસ્તુનો જ્યારે મનુષ્ય પ્રભુ માટે પરિત્યાગ કરે છે ત્યારે ત્યારે તેનાથી અનંત કોટી ગણા પુણ્યોની પ્રાપ્તિ તે મનુષ્ય કરી શકે છે. તેના માટે એ મનુષ્ય એ પ્રકારથી પરિતૃપ્ત થઈ જાય છે અને સાથે સાથે ભોજનનો પરિત્યાગ કરીને પ્રભુને જતાવે છે, પ્રભુને બતાવે છે કે હે પ્રભુ, અમારું સૌથી પ્રિય ભોજન આ છે, આજે હું આ ભોજનનો પરિત્યાગ કરી રહ્યો છું આપના માટે. ભોજનનો પરિત્યાગ તો એક સામાન્ય વસ્તુ છે. આજે આ ભોજનનો પરિત્યાગ કરી રહ્યા છો તેનાથી આપણામાં ત્યાગ કરવાની અનુભૂતિઓ વધે છે. અને જ્યારે જ્યારે મનુષ્યમાં ત્યાગ કરવાની અનુભૂતિઓ વધે છે, ત્યાગ કરવાની ક્ષમતા વધે છે, ત્યારે ત્યારે એ પોતાના નકારાત્મક વિચારોને ત્યાગ કરે છે, પોતાના આસપાસ રહેલા નકારાત્મક લોકોને ત્યાગ કરે છે, નકારાત્મક કાર્યોને ત્યાગ કરે છે. આમ ધીરે 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 એના જીવનમાં જે નકારાત્મક વસ્તુઓ છે, નકારાત્મક તત્વો છે, તેનો એ પરિત્યાગ કરી શકે છે. પરંતુ સૌથી પહેલા યદિ એ પોતાના ભોજનનો, પોતાના પ્રિય ભોજનનો પરિત્યાગ કરે છે ત્યારે તેનામાં ત્યાગ કરવાની ક્ષમતા એ વધી જાય છે. અને એટલા માટે જ કહેવામાં આવ્યું કે આપણી પ્રિય વસ્તુઓને આપણે પ્રભુને સમર્પિત કરીએ, પ્રભુ પ્રત્યે પરિત્યાગ કરીએ કે હે પ્રભુ, આજથી હું આ મારી ખોટી આદત છે છોડી રહ્યો છું, છોડી રહી છું. આજથી આ મારા જે આસપાસ આટલા નકારાત્મક લોકો છે તેને હું છોડી રહ્યો છું. તો આપ મારો એ સંઘર્ષમાં મારો સહકાર બનો, મારો સાથ આપો. ત્યારે આપણે પ્રભુને એવી વિનંતી કરીએ છીએ. આપણે ઘણી વખત જોયું હોય કે આપણે કોઈ પણ એવા ધાર્મિક કોઈ પણ સ્થળ હોય, મંદિરો હોય, તો ત્યાં આપણે મદિરા ચડાવતા હોય. આપણે મદિરા ચડાવીએ, ઘણીવાર આપણે જોયું હોય માંસ પણ ચડાવીએ. આપણે એવી માન્યતાઓને માનીને ચડાવીએ છીએ કે આપણને એવો વિચાર આવે છે કે આ બધું ચડાવવાથી દેવી હોય, ભગવાન હોય, એ બધા પ્રસન્ન થાય છે. પરંતુ એ સૌથી મિથ્યા વાત છે કે હવે આજથી હું આ મદિરાનો સ્પર્શ નહીં કરું, એટલા માટે હું આ કુટેવને આપના ચરણોમાં ચડાવી રહ્યો છું. તો મારી આ કુટેવ, મારી આ આદત મારામાંથી જાય, મારા પર એવી કૃપા કરો. એટલા માટે એકવાર આપણી એ કુટેવને પ્રભુના, દેવીના ચરણોમાં જ્યારે આપણે ચડાવીએ છીએ તો આપણે તેનો પરિત્યાગ કરી રહ્યા છીએ તેવો ભાવ સમર્પિત કરીએ છીએ. અત્યારે તો લોકોએ માન્યતા બનાવી લીધી છે, અંધશ્રદ્ધાઓ લોકો ફેલાવવા લાગ્યા છે. આ મંદિરોમાં આવી માન્યતા છે, આ મંદિરોમાં આવા ચડાવવામાં આવે છે. જેવો જેનો ભાવ, જેવી જેની શ્રદ્ધા, તેને વળતરમાં તેવું જ પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આપણે આપણી પ્રિય ભોજન, આપણી પ્રિય વસ્તુને જ્યારે પ્રભુ પ્રત્યે ચડાવીએ છીએ, પ્રભુ પ્રત્યેનો પરિત્યાગ કરીએ છીએ, ત્યારે ત્યારે આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ દર્શાય છે કે હે પ્રભુ, મેં આજે આપના માટે મારા ભોજનનો પરિત્યાગ કર્યો છે. મનુષ્યને સૌથી પ્રિય ભોજનમાં હોય એ ચોખા છે, ભાત કહી શકીએ, આપણે સખડી કહી શકીએ. તો એ મનુષ્યને બહુ ભાવે. તો હવે એ આપણે કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખાનું સેવન પણ કરવામાં આવતું નથી. ક્યારેય સખડીનું સેવન કરવું જોઈએ નહીં. અને યદિ આપણે સખડી ઠાકોરજીને ભોગ ધરવા માટે બનાવી હોય તો એ સખડી ગૌગ્રાસ રૂપે ગૌમાતાને પ્રદાન કરવામાં આવે છે. તો એટલા માટે, અને એ દિવસે પણ ઘણા મનુષ્યોનો એવો પ્રશ્ન હોય, ઘણા વ્યક્તિઓ એવો પ્રશ્ન કરે કે એકાદશીના દિવસે શું આપણે ખાવું જોઈએ? અરે પ્રશ્ન જ ખોટો છે. એકાદશીના દિવસે આપણે ક્યારેય કંઈ ભોજન કરવું જોઈએ નહીં. એ આપણું પગથિયું છે કે પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા આપણે પ્રગટ કરીએ છીએ. તો એટલા માટે, અને આપણાથી ન રહી શકાય તો આપણે ફલાહાર લઈ શકીએ છીએ. એનો પણ વ્યક્તિએ પોતાનો જ સગવડિયો હિસાબ બનાવી લીધો છે, પોતાનો જ સગવડિયો આધાર બનાવી લીધો છે. ફરાળમાં આજે
કેટલું લોકો બનાવીને ખાઈ રહ્યા છે, સામો છે, વેફર છે, સાબુદાણા છે, વેફર બહારથી વેફર લઈ આવીને ખાઈ લઈએ, ચેવડો ખાઈ લઈએ, ન જાને શું શું લોકો આજે ફરાળના નામે ભોજન કરી રહ્યા છે. તો એટલા માટે ફલાહારનો વાસ્તવિક અર્થ જ એ થાય ફલનો આહાર. આપણા શરીરને રસની આવશ્યકતા છે, તો એ રસ આપણને ફળોમાંથી મળશે. એ ફળોનો રસ બનાવીને આપણે પી શકીએ, એ ફળ આપણે ખાઈ શકીએ, આપણે એ પ્રકારથી આપણા શરીરને પોષણ મળે, આપણું શરીર ત્યારે પરિતૃપ્ત રહે, તે પ્રકારથી આપણે તેવો ફલાહાર લઈ શકીએ છીએ. એટલા માટે ફરાળમાં ક્યારેય આ બધી ખાદ્ય પદાર્થની ચીજો ક્યારેય આવતી નથી. તો પણ આજે વ્યક્તિ લઈએ છીએ અને વિચાર કરીએ છીએ અમે તો આજે એકાદશી રહ્યા છીએ કરીને સવારથી રાત સુધી ફરાળનું એટલું ભોજન કરી લે જેટલું રોજ ન કરતા હોય. અને ખરેખર બહુ મિથ્યા કાર્યક્રમો ચાલી રહ્યા છે. ક્યારેય આ ન કરવું જોઈએ. એકાદશીના દિવસે દાંતથી ચાવવામાં આવે એવું ભોજન કરવામાં પણ અપરાધ લખ્યો છે. એ આપણી 11 એકાદશીનું ફળ લઈ જાય છે. જ્યારે આપણે એક એકાદશીના દિવસે દાંતથી ચાવીને ભોજન કરીએ છીએ તો એ આપણી 11 એકાદશીનું ફળ એની સાથે લઈ જાય છે. તો આપણે યદિ આપણાથી ન રહી શકાય તો ફળનો આહાર લઈએ, પ્રવાહી લઈએ. આપણે કોઈ પણ એવી પ્રવાહી આપણે લઈ શકીએ જેમાં રસ હોય, જે લિક્વિડ પદાર્થ આપણે કહી શકીએ, તે આપણે લઈ શકીએ અને તેનાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. અને એકાદશીના શુભ દિવસે સદૈવ પ્રભુનું ભજન કરવું જોઈએ, પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, ગૌમાતાની સેવા કરવી જોઈએ, ગૌશાળા જઈને ગૌમાતાની સેવા કરવી જોઈએ. અને એ ગૌશાળામાં જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો તેની જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, ખરેખર એ ઉર્જા અવર્ણનીય છે. હું આપને અહીંથી બેઠા બેઠા કહી દઉં કે જલેબી આટલી રસભરી હોય છે, જલેબી આટલી મીઠી હોય છે, એ કોઈ પણ મીઠાઈ છે, મિષ્ટાન છે, એ એટલું સુંદર, આટલી મીઠી હોય છે. તો આપને જ્યાં સુધી એ પદાર્થ ચાખવામાં નહીં આવે ત્યાં સુધી આપ એની અનુભૂતિ કરી શકશો નહીં. તો એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સુધી ગૌશાળા જઈને ગૌમાતાની સેવાની અનુભૂતિ આપણે કરતા નથી, એ અનુભૂતિ લીધા બાદ આપણામાં જે ઉર્જા પ્રગટ થાય છે, એ ઉર્જાની અનુભૂતિ આપણે કરતા નથી, ત્યાં સુધી આપણે આ બધી કથાઓ શ્રવણ કરતા રહેવાના છીએ અને અહીંયા અમે કથા શ્રવણ કરાવતા રહેવાના છીએ. એટલા માટે ગૌશાળા જઈને જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ, એમના નિકટ રહીએ છીએ, ત્યારે એકાદશીના શુભ દિવસે આપણને પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિનો અનુભવ થાય છે અને આપણે પ્રભુના નિકટ રહી શકીએ. પ્રભુના નિકટ યદિ રહેવું હોય, યદિ આપણા મનમાં પ્રશ્ન આવે પ્રભુ આપણી સેવાનો અંગીકાર ક્યારે કરે, માતાજી અમારાથી પ્રસન્ન ક્યારે થાય, અમારા સુરાપુરા અમારા પર અમી વર્ષા ક્યારે વર્ષાવે, યદિ આ બધા સંકેતો આપણે જોવા હોય તો સમજી જવું કે કોઈએ આપણને ગૌશાળામાં બોલાવ્યા હોય, કોઈ તરફથી, કોઈ વ્યક્તિ તરફથી, કોઈ આપણે મોબાઈલમાં, ટીવીમાં ક્યાંય પણ આપણે ગૌશાળા જવાનો અવસર પ્રાપ્ત થતો હોય, ગૌશાળા જવાનું નિમંત્રણ પ્રાપ્ત થતું હોય, ત્યારે સમજવું કે પ્રભુ આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે. આપણા ભગવાન, આપણી માતાજી, આપણા સુરાપુરા એ આપણી સેવાથી પ્રસન્ન થઈ રહ્યા છે. આપણા નામ સ્મરણથી, પાઠ પૂજા ઇત્યાદિ આપણે જે કરી રહ્યા છીએ તેમનાથી આપણા ઈષ્ટ દેવી દેવતાઓ આપણાથી પ્રસન્ન થઈ રહ્યા છે. ત્યારે સમજવું કે એ આપણને ગૌશાળા બોલાવીને ગૌમાતાની સેવામાં રત રાખી રહ્યા છે. અને ગૌઓની સેવા જ્યારે કરીએ છીએ તો એ સેવા પરમ સેવા બનીને આપણા ઈષ્ટ દેવી દેવતાઓ સુધી પહોંચે છે. અને એ સેવા
રંચક માત્ર સેવા, સૂક્ષ્માતિ સૂક્ષ્મ સેવા, યદि આપણે 11 રૂપિયા જેટલી પણ ગૌમાતાની સેવામાં યોગદાન આપી શકીએ તો કેમ નહીં, આપણે આપવો જ જોઈએ. આપણે એટલા સક્ષમ છીએ યદિ કે આપણે 11 રૂપિયા નિત્યના ગૌમાતાની સેવા માટે યોગદાન કરી શકીએ, આપણા શુભ દ્રવ્યનું એમના પ્રત્યે દાન કરી શકીએ, એમને ભેટ સ્વરૂપે પ્રદાન કરી શકીએ. અગર એનાથી આપણા પિતૃઓ, આપણી માતાજી, આપણા સુરાપુરા, આપણા ભગવાન, આપણા ઠાકોરજી યદિ પ્રસન્ન થતા હોય તો આપણે કેમ ન કરીએ. રંચક માત્ર સેવા કરવાથી, સૂક્ષ્માતિ સૂક્ષ્મ યદિ કોઈ જીવ ગૌમાતાની સેવાને નિત્ય પોતાની દિનચર્યામાં રાખે છે તો એ મનુષ્યના જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. અને યદિ મુશ્કેલીઓ આવે છે તો સાથે તેનું સમાધાન લાવે છે. સંઘર્ષો આવે છે તો તે સંઘર્ષ સાથે લડવાની અનેરી શક્તિ એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એ પણ નિશ્ચિત છે. એકવાર યદિ આપણે ગૌસેવા કરવાનો પ્રારંભ કરી દીધું, તનથી, મનથી, ધનથી, વાણીથી, આપણે જે પ્રકારે ગૌમાતાની સેવા કરી શકતા હોય એ પ્રકારે યદિ આપણે ગૌમાતાની સેવાનો પ્રારંભ કરી દીધો તો એ સેવાનું ફળ પણ આપણને આજે નહીં તો કાલે પ્રારંભ કરી દેશે. એ સેવાનું ફળ પણ આપણને મળવાનું, આપણને પ્રાપ્ત થવાનું પ્રારંભ થઈ જશે. તેમાં પણ કોઈ પ્રકારનો સંદેહ નથી. આપણને એવા એવા સંકેતો પ્રદાન થશે, આપણા આસપાસ એવા આપણને સંકેત પ્રદાન થશે, આપણે એવા એવા નિર્ણયો લઈ લેશું કે આપણને ત્યારે વિચાર આવશે કે આ તો ખરેખર હું હતો જ નહીં, કે આ તો ખરેખર મારા વિચાર છે જ નહીં, મારામાં આટલી હિંમત આવે છે ક્યાંથી, મારામાં આટલી શક્તિ આવે છે ક્યાંથી. અરે તારામાં એટલી શક્તિ ત્યાંથી આવે છે જ્યાં તું ગૌશાળા જઈને એ શક્તિઓને અર્જિત કરીને લાવે છે. એ જીવમાં એટલી શક્તિ, એટલી ઉર્જા એ ક્યાંથી આવે છે? અરે એ ગૌ ભક્ત જ્યારે બની જાય છે, જ્યારે પ્રભુનો ભક્ત બનવાની સાથે સાથે ગૌ ભક્ત જ્યારે બની જાય છે ત્યારે તે ગૌશાળાથી, ગૌમાતાથી એવી ઉર્જા પ્રાપ્ત કરે છે, એવી શક્તિઓ અર્જિત કરે છે જે શક્તિઓ એના લૌકિક જીવનમાં આવનારા સંઘર્ષો સાથે લડવામાં તેની સહાય કરે છે. અને યદિ ગૌમાતા પ્રત્યે વિશ્વાસ હોય, ગૌમાતા યદિ આપણે તેમની કથાઓ શ્રવણ કરીને તેમના પર વિશ્વાસ હોય ને તો ક્યારેય આપણા વિશ્વાસને કોઈ પણ ડગમગાવી શકતું નથી. આપણને એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, આ કથાઓ પર વિશ્વાસ હોવો જોઈએ. મારા પર નહીં, જે પણ વ્યક્તિ આ કથા કરી રહ્યો છે તે વ્યક્તિ પણ નહીં, પરંતુ એ કથા કોના વિશે કરી રહ્યો છે એ વિષય વસ્તુ પર, એ ગૌમાતા પર વિશ્વાસ હોવો જોઈએ. એ વિષયની કથાઓ પર વિશ્વાસ હોવો જોઈએ કે આ કોઈ કાલ્પનિક કથાઓ ચાલી રહી નથી. આ બધી પ્રાચીન સમયમાં ઘડાયેલી વાસ્તવિકતાઓ આપણા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. અને એ વાસ્તવિકતાનો જ્યારે આનંદ આપણે લઈએ છીએ ત્યારે એ આનંદ આપણને પ્રભુ સુધી પહોંચાડવાનો, ગૌલોક ધામ સુધી પહોંચાડવાનો પરમ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આજે મનુષ્ય એ આનંદથી જ વિમુખ થતો જાય છે. આજે મનુષ્ય સુખ પામીને સુખમાં છે, લૌકિક સાધનોમાં સુખ શોધીને સુખમાં છે. ત્યારે મનુષ્યને આનંદની કિંમત ક્યારે ખબર પડે? જ્યારે મનુષ્ય ગૌમાતાની સેવા કરે ત્યારે. કેમ કે આપ સુખ પામીને ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા છો, આપને હવે કંઈ પ્રાપ્ત કરવું નથી, એટલા માટે આપને લૌકિક સુખ પ્રદાન કરીને પ્રભુ આપને સંતુષ્ટ કરે છે. જો પ્રભુ પણ એટલા રસમયી છે કે જેને જે પ્રાપ્ત કરવું હોય તેને તે પ્રાપ્ત કરાવે. તેને યદિ લૌકિક સાધનોમાં સુખ પ્રાપ્ત થતું હોય તેને લૌકિક સાધનો પ્રાપ્ત કરાવે, તેને લૌકિકતાઓમાં સુખ પ્રાપ્ત થતું હોય તો તેમને લૌકિકતાઓ પ્રાપ્ત કરાવે, તેમને લૌકિક ઈચ્છાઓ, કામનાઓને પૂર્ણ કરીને યદિ સુખ પ્રાપ્ત થતું હોય તો પ્રભુ તેને તે પ્રાપ્ત કરાવે છે. અને પરંતુ યદિ કોઈ મનુષ્યને, કોઈ જીવને આ સુંદર કથાઓ શ્રવણ કરીને યદિ પ્રસન્નતા અનુભવી થાય છે, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે તો પ્રભુ તેને તે પ્રાપ્ત કરાવે છે.
यदि प्रभुનો રસમય આનંદ પ્રાપ્ત જેને કરવો છે, જેને ગૌસેવાનો આનંદ પ્રાપ્ત કરવો છે, ત્યારબાદ તેને પરમ આનંદ પ્રાપ્ત કરવો છે, મનુષ્ય તેને તે પ્રાપ્ત કરાવે છે. કેમકે મનુષ્ય એ વિશેની મહેનત કરી રહ્યો છે, જે તેને પ્રાપ્ત કરવું છે, એટલા માટે મનુષ્યને તે પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આ જ પ્રકારથી એકાદશીના દિવસે યદિ આપણે સૂક્ષ્માતિ સૂક્ષ્મ પણ ગૌ માતા માટે દાન કરી રહ્યા છીએ, ગૌ માતાની સેવા માટે કંઈ અર્પણ કરી રહ્યા છીએ, તો એ આપણા માટે અનંત કોટી ગણા પુણ્યોનો પ્રભાવ આપણા પર પાડે છે. અને યદિ ગૌ માતાની સેવા માટે આપણે અતિ સૂક્ષ્મ આપણે સેવા કરી રહ્યા છીએ, તો આપણને તે અનંત 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 કોટી સુખોનો પ્રદાન થાય છે, અનંત કોટી આપણને પ્રસન્નતા પ્રદાન થાય છે, અને અનંત અનંત કોટી આનંદની પ્રાપ્તિ થાય છે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે ગૌ સેવા કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી શકે છે. તેનું સૌથી મોટું પ્રમાણ આપતી આજની સુંદર કથા છે ઇન્દિરા એકાદશીની કથા. કે આજે ઇન્દિરા એકાદશી છે, અને એ એકાદશીની કથા વ્રતથી આપણને પ્રતીત થાય છે કે મનુષ્ય યદિ ગૌમાતાની સેવા કરે તો પોતાના પિતૃઓનો ઉદ્ધાર એ અવશ્ય કરી શકે છે. તો એક સમયે ઇન્દ્રસેન નામક રાજા પોતાના રાજ્યમાં રાજ કરી રહ્યા છે. એમની પ્રજા તેમનાથી ખૂબ સુખી છે, ખૂબ આનંદમાં છે. બધું પ્રજાનું કાર્યભાર બધું ખૂબ સુંદર ચાલી રહ્યું છે. અને એ ઇન્દ્રસેન નામક રાજા જ્યારે એક સમયે વિશ્રામ કરી રહ્યા હતા, તો તેમના સ્વપ્નમાં નારદજી આવે છે. અને નારદજી વીણા વગાડતા વગાડતા તેમના સ્વપ્નમાં આવે છે, અને ત્યારે તેમને 3 પ્રશ્ન કરીને જાય છે. અને એ પ્રશ્ન એવા હોય છે કે એ પ્રશ્નથી રાજાની ઊંઘ એ ઉડી જાય છે. કે નારદજી સ્વપ્નમાં આવીને રાજા ઇન્દ્રસેનને પ્રશ્ન કરી રહ્યા હોય કે હે રાજન, આપને મારે 3 પ્રશ્ન કરવા છે. યદિ એ 3 પ્રશ્નોનો ઉત્તર આપે મને આપી દીધો તો હું સમજી જઈશ કે આપ એક પ્રતાપી અને મહાન રાજા છો. આપના જેવો કોઈ મહાન રાજા ઇતિહાસમાં બન્યો નથી. ત્યારે રાજા કેમ કે સ્વપ્નાભૂતિ કરી રહ્યા છે, તો સ્વપ્નમાં રાજા કહી રહ્યા છે, હા નારદ મુનિ, મને પ્રશ્ન કહો, હું આપના પ્રશ્નનો ઉત્તર આપવા તૈયાર છું. ત્યારે નારદ મુનિ એ રાજા ઇન્દ્રસેનને પ્રશ્ન કરી રહ્યા હોય કે હે રાજન, આપના રાજ્યમાં જેટલી પણ ગૌઓ બિરાજમાન છે, શું એ ગૌઓ પ્રસન્ન છે ખરી? બીજો પ્રશ્ન એ છે કે આપના રાજ્યમાં આપ જે ખેતી કરી રહ્યા છો તે ખેતી જૈવિક છે કે રાસાયણિક છે? અર્થાત આપ કોઈ એવા જે પણ પરમાણુઓ હોય, કીટાણુઓ હોય, જે પણ પ્રકારની ઔષધિઓ આપણે ગોમય અને ગૌમૂત્રથી પ્રાચીન સમયથી જે ખેતી કરતા આવ્યા છીએ તેનાથી આપ ખેતી કરો છો, કે આપ એ આજકાલના જે શહેરોમાંથી પ્રાપ્ત થાય છે તેવા પ્રકારના રાસાયણિક ખાતરોની ખેતી કરો છો? અને એ ખેતીના પ્રભાવથી જ્યારે એમાંથી અન્ન ઉપજાવો છો, એ અન્નથી આપની સમસ્ત પ્રજા હૃષ્ટપૃષ્ટ થઈ રહી છે, અને એ જ અન્ન આપ દેવતાઓને પ્રદાન કરી રહ્યા છો. એ જ જ્યારે જમીનથી, એ જ ભૂમિથી જ્યારે દેવતાઓનું યજ્ઞ કરવામાં આવે છે, દેવતાઓને પ્રસન્નતા પહોંચાડવા માટે જ્યારે યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે દેવતાઓ હૃષ્ટપૃષ્ટ થાય છે. જ્યારે ગોમય અને ગૌમૂત્રથી જ્યારે અન્ન ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે દેવતાઓ અતિ પ્રસન્ન થાય છે, અને દેવતાઓ એ અતિ પુષ્ટ થાય છે. તો એટલા માટે બીજો પ્રશ્ન એમને એ કર્યો. ત્રીજો પ્રશ્ન કર્યો કે આપની પ્રજા એ આપનાથી પ્રસન્ન છે કે નહીં? આ 3 પ્રશ્નોનો તો ઉત્તર એ રાજા સ્વપ્નમાં આપી શક્યા નહીં. એટલામાં જ રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજા અર્ધરાત્રિમાં વિચાર કરે છે કે અરે, આજે નારદજી મારા સ્વપ્નમાં આવ્યા છે, તો આ મને કેવા પ્રશ્ન કરીને ગયા છે? શું મારી ગૌઓ એ મારા રાજ્યમાં પ્રસન્ન નથી? શું અમે જે ખેતી કરી રહ્યા છીએ એ ઉચિત નથી? શું અમે અમારી પ્રજાને પ્રસન્ન રાખી શકતા નથી?
એવું શું કારણ હશે કે આજે નારદ મુનિને મારા સ્વપ્નમાં આવવું પડ્યું? પ્રાતઃકાલ થઈ, રાજન અતિ ચિંતામાં છે અને અતિ ચિંતાગ્રસ્ત થઈને સ્નાનાદિથી પરવારી અને પોતાના સિંહાસન પર ત્યાં બેઠા બેઠા ચિંતિત થઈ રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે, વિચાર કરી રહ્યા છે કે આ મને શું પ્રશ્ન કરીને આવી ગયા, આ મને એવું શું પ્રશ્ન કર્યો છે? ત્યારે મનમાં પ્રશ્ન એવા અનેકો પ્રકારના પ્રશ્ન આવે છે અને એ વિચાર કરે છે કોને પૂછીએ કે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે? તો ત્યારે તેમના મનમાં એવો વિચાર આવે છે કે આ ત્રણેય પ્રશ્ન એ મારા હાથમાં છે. યદિ હું આ રાજ દરબારમાંથી બહાર નીકળું અને બહાર જઈને જ્યારે જોઉં મારી ગૌઓ પ્રસન્ન છે કે નહીં, મારી પ્રજા પ્રસન્ન છે કે નહીં, અને ખેડૂતો એ ખેતી કઈ પ્રકારથી કરી રહ્યા છે, તો આ ત્રણેય મારે પ્રત્યક્ષ કરવા માટે, પ્રત્યક્ષ પ્રમાણ જોવા માટે મારે અહીંથી બહાર નીકળવું પડશે. ત્યારે બધા જેટલા સિપાહીઓ સૈનિકો હતા તેમને કહી દીધું, રથ આગળ લઈને તેમના માટે તે પ્રયાણ કરવા નીકળ્યા. હવે ત્યાં બધું ભ્રમણ કરી રહ્યા છે, પોતાના રાજ્યના એક એક સ્થાન પર જઈને એ બધું ભ્રમણ કરી રહ્યા છે કે હવે અહીંયા ખેતી કઈ પ્રકારથી થાય છે, ખેતી કઈ પ્રકારથી થાય છે. તો ત્યાં જઈને જોવે છે કે ઘણા ખેડૂતો એ તેમાં જે ખેતીઓમાં જે આપણને કીટાણુઓ જોવા મળે છે, જેનાથી અન્ય બીમારીઓનો ઉપજ થાય છે, તેવી રાસાયણિક દવાઓ નાખીને ત્યાં ખેતી ઉપજાવી રહ્યા હતા. અને તેમને જઈને આ બધું દ્રશ્ય જોયું ત્યારે રાજા ખૂબ દુઃખી થયા. ખેડૂતોને ત્યાં ને ત્યાં થોબાવી દીધા અને એમને કહ્યું કે આ પ્રકારે આજ પછી ખેતી અહીં થશે નહીં. ખેડૂતોએ કારણ પૂછ્યું ત્યારે તેમને સમજાવતા કહે છે કે જે આપણે ગૌમય અને ગૌમૂત્રથી, ગૌમાતાથી પ્રદાન આ ઔષધિઓ સમાન જ્યારે તત્વોથી આપણે જ્યારે ખેતી કરીએ છીએ, પાક ઉપજાવીએ છીએ, અન્નનું ઉત્પાદન કરીએ છીએ, ત્યારે એ સુંદર અન્ન પ્રગટ થાય છે. એ અન્નને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે એ આપણે ગ્રહણ કરેલું અન્ન આપણા મન પર સાત્વિક ઉર્જાને પ્રગટાવે છે. અને જ્યારે જ્યારે આપણા મનમાં સાત્વિક ઉર્જા પ્રગટ થાય છે ત્યારે આપણે યજ્ઞ હવન આદિ આપણા દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. દેવતાઓને જ્યારે પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરીએ છીએ ત્યારે તે વર્ષા પ્રદાન કરે છે, અને વર્ષા પ્રદાન કરે છે ત્યારે સુંદર સુંદર અન્ન, ફળ, કઠોળ, અનાજ આદિ ઉગી આવે છે. તો એટલા માટે જ આપણે જે અત્યારે ખેતી કરી રહ્યા છીએ તે ઉચિત રીતિ નથી. શાસ્ત્રોક્ત રીતિથી યદિ ખેતી કરવામાં આવે તો આપણે એ જે અર્થ આપણે તે બદલામાં પ્રાપ્ત કરીએ છીએ તે અર્થ આપણને માટે આપણા જીવનમાં દરિદ્રતાને દૂર કરવાનો બને છે. જે અન્ન ઉગે અને એ અન્નને વહેંચ્યા બાદ જે અન્ન આપણી ખેતરમાં, આપણી ખેતીમાં પ્રગટ થયું છે, તે અન્નને વહેંચ્યા બાદ યદિ આપણને જે અર્થ પ્રાપ્ત થાય છે તે અર્થ એ આપણા જીવનમાં દરેક પ્રકારની અલક્ષ્મી અને દરિદ્રતાને નાશ કરનારું બને છે. અને એટલા માટે જ ગોમય અને ગૌમૂત્રનું ખાતર બનાવીને તેમાં જે આવશ્યક ઔષધિઓ હોય તેનું મિશ્રણ કરીને અને ત્યારબાદ જ યદિ ખેતી કરવામાં આવે, બીજ રોપણ કરવામાં આવે તો તેની ઉર્જા માત્ર એક વ્યક્તિને નહીં, માત્ર એક ઘરને નહીં, પરંતુ આ સંપૂર્ણ રાજ્યને તેની ઉર્જા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ સંપૂર્ણ રાજ્ય એ હૃષ્ટપૃષ્ટ અને પરિતૃપ્ત ક્યારે બને છે? આ ભૂમિ એ ઉપજાઉ ક્યારે બને છે? આ ભૂમિ એ કામધેનુ સમાન મનોવાંછિત ઈચ્છાઓનું ફલ પ્રદાન કરનારી ક્યારે બને છે? જ્યારે ગોમય અને ગૌમૂત્રથી ખેતી કરવામાં આવે છે ત્યારે આ જમીન એવી ઉપજાઉ બને છે. અને આ જમીનથી આપણને તેવા સુંદર અન્ન અને પાક પ્રદાન થઈ શકે છે. તો એટલા માટે એમને જઈને જોયું, સમજાવ્યું અને ત્યારબાદ ખેડૂતો પણ ગૌમાતાથી પ્રાપ્ત ગોમય અને ગૌમૂત્રથી ખેતી કરવા લાગે છે. ત્યારબાદ બીજું એમને જોયું ગૌશાળા જઈને. જેટલા પણ ત્યાં ગોપ બાલકો હતા, જેટલા પણ ત્યાં ગૌવત્સો હતા, જેટલા પણ ત્યાં ગૌભક્તો હતા, જે ગૌઓની સેવા કરી રહ્યા હતા, ત્યાં તેમને પૂરતું ભોજન આપી રહ્યા હતા.
પૂરતું ભોજન અર્થાત કે જે 2 સમયે એમને જે ભોજન મળવું જોઈએ તેમને તે ભોજન આપી રહ્યા હતા, પરંતુ કેમ કે કોઈ ગૌમાતાઓનું સ્વરૂપ વિશાળ હોય તો એમને અતિરિક્ત ભોજન જોઈએ છે, પરંતુ એ ગોપ બાલકો તેમને ભોજન આપી રહ્યા ન હતા. તેના માટે ગૌમાતાઓ અતિ પરિતૃપ્ત થવાના અભિલાષાથી એ ત્યાં રંભાવી રહી છે. અને એક જે વાસ્તવિક ગૌભક્ત હોય છે એ જ પોતાની ગૌમાતાની રંભાવન સાંભળીને એ ત્યાં વિચાર કરી શકે છે, એ ત્યાં પ્રતીતિ કરી શકે છે કે અચ્છા, મારી ગૌમાતા અત્યારે ભૂખી છે, અત્યારે મારી ગૌમાતાને ભોજન જોઈએ છે, મારી ગૌમાતા અત્યારે ભોજનની અભિલાષી છે, એમને મારે અન્ન પ્રદાન કરવું જોઈએ, એમને મારે ભરપૂર ભોજન કરાવવું જોઈએ, જેનાથી પરિતૃપ્ત થાય, આનંદમાં આવે, અતિ લાડ કરે. અને જ્યારે અતિ આનંદમાં ગૌમાતા આવે છે, અતિ પ્રસન્નતામાં ગૌમાતા આવે છે, ત્યારે ગૌમાતા યદિ 1 લીટર દૂધ આપતી હોય છે તો 2 લીટર દૂધ આપતી બની જાય છે. કે ત્યારે ગૌમાતા આપણને અધિકથી અધિક દુગ્ધ પ્રદાન કરે છે, જ્યારે ગૌમાતા અતિ પ્રસન્ન અને અતિ આનંદમાં હોય છે. અને એટલા માટે જ ગૌમાતાની સેવા કરવા માટે જ એ રાજાનું એ કર્તવ્ય હોય છે કે એ જ્યારે ગૌમાતાની સેવા કરે છે ત્યારે તેમની સમસ્ત પ્રજા પણ ગૌમાતાની સેવા કરે છે. ત્યાં જઈને ગોપ બાળકોને પણ સમજાવે છે કે એમને પાસે એમને જે જોઈએ તે, એમને લીલું આપણે પધરાવીએ, એમને ભોજન પધરાવીએ તો ભરપૂરથી ભરપૂર પધરાવીએ, એમને અતિ આનંદ આવે, એમના ઉદરને અતિ તૃપ્તિ થઈ શકે તેટલું ભોજન આપણે તેમને પધરાવીએ અને તેનાથી પરિતૃપ્ત થઈને આપણને અને આપણા પિતૃઓને આશીર્વાદ પ્રદાન કરનારી બને છે. ત્યારે ગોપ બાળકોને પણ સમજાય છે અને ત્યારે એ સમસ્ત ગૌમાતાઓને પ્રસન્નતાથી ભોજન કરાવે છે અને અતિ આનંદની પ્રાપ્તિ કરે છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો કે પ્રજા આપનાથી પ્રસન્ન છે કે નહીં? દરેક પ્રજાના ઘેર અનાજ મોકલાવીને અને બધા અનાજની સાથે 11 સુવર્ણના સિક્કાઓ મોકલાવીને ત્યારબાદ બધાના ઘેર ગયા અને ત્યારબાદ બધાને પૂછવામાં આવ્યું કે આપ આ રાજાથી પ્રસન્ન છો કે નહીં? ત્યારે સમસ્ત પ્રજા એ રાજાથી પ્રસન્ન હોય છે, પરંતુ સમસ્ત પ્રજાની એક વાત હોય છે કે જે આ રાજા છે તે રાજા એવું કંઈક ધાર્મિક અનુષ્ઠાન આ રાજ્યમાં કરે, એવું કંઈક ધાર્મિક કાર્ય આ રાજ્યમાં કરે જેનાથી આ રાજ્યની પ્રસન્નતા, રાજ્યનો ઉલ્લાસ અને રાજ્ય એક પ્રકારથી ઉત્સવ મનાવી શકે અને એવી અમારા પર કૃપા કરે. ત્યારે આ વિનંતી સાંભળીને પ્રજાની આ જ્યારે નિવેદન સાંભળ્યું ત્યારે રાજાને પણ મનમાં વિચાર આવે છે કે હું શું કરું જેનાથી મારી પ્રજાને પ્રસન્નતા પહોંચે, એવું હું શું કરી શકું? ત્યારે હવે કેમ કે એ મનમાં વિચાર કરી રહ્યા હોય, નારદજી મને આ પ્રશ્ન કહીને ગયા છે, આ પ્રશ્નનો ઉચિત ઉત્તર પણ મને નારદજીથી પ્રાપ્ત થઈ શકે, તો નારદજીએ યદિ મને દર્શન આપવા આવે તો મને આ ઉત્તર નારદજી મને આપી શકે. અને ત્યારે એકાએક જ્યારે ચિંતા કરી રહ્યા હોય, ચિંતિત હોય, પોતાના કક્ષના ચોતરા પર ત્યાં ઊભા હોય અને ત્યાં જઈને જોવે છે કે નારદજી તેમને દર્શન આપી રહ્યા છે અને નારદજી તેમને દર્શન આપે ત્યારે રાજા ઇન્દ્રસેન એમને પ્રણામ કરે છે, તેમને નતમસ્તક થઈને તેમને વંદન કરે છે. અને ત્યારે રાજા એ નારદ મુનિને પ્રશ્ન કરે છે કે આપે મારા સ્વપ્નમાં આવીને આવા પ્રશ્ન કર્યા છે, આ પ્રશ્નોનો ઉત્તર આપ શું આપી શકો? કે આ પ્રશ્નનો ઉત્તર આપ જ મને આપી શકો કે મેં જે કર્યું છે એ ઉચિત છે કે નહીં? ત્યારે નારદ મુનિ એમને કહે છે કે હે રાજન, આપે જે આ પ્રશ્નો મેં આપને પૂછ્યા હતા એ મને જ્ઞાત છે, પરંતુ આપે આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા છો વ્યક્તિગત પ્રકારથી જઈને, આપે એકને જઈને પોતાની મુશ્કેલી, એમનો સંઘર્ષ, એમની તકલીફો પૂછી છે. એટલા માટે હવે આપે આ પ્રશ્નોનો ઉકેલ તો કાઢી લીધો છે, પરંતુ હજુ એક પ્રશ્ન છે જે મારે આપને કરવાનો છે. યદિ આ પ્રશ્નનો ઉત્તર આપ આપી દેશો તો આપ માન્ય ગણાશો કે આપ આપના પૂર્વજોના કરેલા ધાર્મિક ક્રમ પર ચાલો છો અને એમના સુજાડેલા આપને એવા સૂચન કરેલા ધાર્મિક પગથિયા ઉપર ચાલો છો. ત્યારે નારદ મુનિને આ પ્રકારથી સાંભળતા રાજા તો મનમાં વિચાર કરે છે ને ભયભીત થઈ ગયા કે એવું શું હોઈ શકે કે મેં મારા પૂર્વજોનો અપરાધ કર્યો છે,
કે હું મારા પૂર્વજોના પગથિયા પર ચાલતો નથી, મારા પૂર્વજો અત્યારે મારાથી પ્રસન્ન નથી, કે ત્યારે મારા પૂર્વજોએ મને જે શીખવ્યું છે રાજા હોવાનું કર્તવ્ય હું નિભાવી રહ્યો નથી. ત્યારે આ વિચારમાં જ્યારે રાજા અતિ ભયભીત થઈ જાય છે, ત્યારે નારદ મુનિ એમને પ્રશ્ન કરે છે કે હે રાજન, જ્યારે હું સ્વર્ગમાંથી જ્યારે ફરતો નર્કથી ફરીને જ્યારે અહીંયા પૃથ્વીલોક પર આવી રહ્યો હતો, ત્યારે મેં દ્રશ્ય જોયું કે ત્યાં આપના પરદાદા તે નર્કમાં વિચરણ કરી રહ્યા હતા. આપના પરદાદા તે ત્યાં નર્કમાં યાતનાઓ ભોગવી રહ્યા હતા અને આપનું નામ લઈને પુકારી રહ્યા હતા. એટલે મને ત્યારે જ્ઞાત થયું કે આપના એ પરદાદા થાય છે, તો એ સંબંધમાં આપના યદિ પરદાદા છે તો એ નર્કમાં કેમ છે, એ નર્ક યાતનાઓ કેમ ભોગવી રહ્યા છે. અને મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને જાણવામાં આવ્યું છે કે એ તો અતિ ધાર્મિક અને અતિ કર્તવ્યપણા નિષ્ઠ નિભાવનારા રાજા થયા છે, તો એ કેમ નર્કમાં ગયા. ત્યારે ઇન્દ્રસેન પણ ખૂબ ગભરાઈ ગયા, એમને પણ ખૂબ ભયભીત થયા, એમને પણ ખૂબ ભય લાગ્યો કે આ શું કહી રહ્યા છે, મારા પરદાદા અત્યારે નર્કમાં છે અને મારું નામ ઉચ્ચારણ કરીને મને પુકારી રહ્યા છે. ત્યારે નારદ મુનિ તેમને કહે છે કે હા, અત્યારે આપના પરદાદા તે નર્કમાં છે, તો મારાથી એવો શું અપરાધ થયો છે, મારા એ અપરાધની ક્ષમા હું માંગુ છું, અને એ અપરાધનું પ્રાયશ્ચિત પણ યદિ કરવું પડે તો હું તૈયાર છું, મારા પર એવી કૃપા કરો અને મને એ અપરાધ બતાવો. ત્યારે એ નારદ મુનિ એમને સમજાવીને કહી રહ્યા છે કે આપના રાજ્યમાં અત્યાર સુધી જે બધી ગૌઓ એ સંતુષ્ટ રહી છે, તેમને ભોજન મળ્યું નથી, એમને અન્ન આહાર પ્રદાન થયો નથી અને એમની ઉચિત પ્રકારથી સેવા થઈ નથી. જેવી સેવા એમની કરવી જોઈએ તેવી સેવા એમની થઈ નથી. તેટલા માટે તે ગૌમાતા અતિ વિચલિત થઈ રહી છે, અતિ આતુર થઈ રહી છે અને અતિ દુઃખી થઈ રહી છે, પીડાઈ રહી છે, અને એમની એ પીડા આપના પિતૃઓ સુધી પહોંચી છે. એટલા માટે આજે આપના પિતૃઓ એ નરકગામી બન્યા છે અને આપના પિતૃઓ એ આજે ખૂબ દુઃખી થઈ રહ્યા છે અને ખૂબ પીડા એમને થઈ રહી છે, કેમ કે આપ એ ગૌસેવાના અપરાધી બન્યા છો. અને યદિ આપના સારા કર્મોનો ફળ આપના પિતૃઓને પ્રાપ્ત થાય છે તો આપના અપરાધોનું ફળ પણ આપના પૂર્વજો આપના પિતૃઓ એ પ્રાપ્ત કરે છે, એ સત્ય છે. અને જ્યારે એ આપના અપરાધનું ફળ પ્રાપ્ત કરે છે ત્યાં એ ભોગવે છે, ત્યાં એ નરક યાતનાઓ જ્યારે ભોગવી રહ્યા હોય અને ત્યારે એમને જે દુઃખ થાય છે, એમને જે પીડા થાય છે, એ પીડા અતિ અસહ્ય હોય છે અને તે આપણને શ્રાપ રૂપી આશીર્વાદ પ્રદાન કરે છે અને આપણું જીવન એ ઉથલ પાથલ થઈ જાય છે. અને ત્યારે આપણા મનમાં વિચાર આવે કે હું બધા સાથે સારો છું, બધાનું સારું વિચારી રહ્યો છું, ક્યારેય કોઈને કષ્ટ આપ્યો નથી, ક્યારેય કોઈને દુઃખ આપ્યું નથી, તો પણ આજે હું મારા એવા કયા પાપ કર્મોને ભોગવી રહ્યો છું. જાણતા અજાણતા થયેલા પાપોનો પણ નાશ કરી શકે છે આ એકાદશીમાં કરેલી ગૌ સેવા. અને ત્યારે નારદ મુનિ એમને આ અપરાધનો ઉકેલ બતાવતા કહે છે કે આપ હવે આવનારી ઇન્દિરા એકાદશી છે એ દિવસે જઈને આપ ગૌમાતાની સેવા કરો. ગૌમાતાની સેવા માટે અન્ય ગોપ બાલકોને, ગોવત્સોને, ગૌ ભક્તોને, અન્ય પ્રજાને પણ સમજાવો અને એવી ભરપૂર ગૌ સેવા થાય, નિત્ય ગૌમાતાની એવી સેવા થાય કે એ ગૌમાતાની સેવા, એમની એ પ્રસન્નતા, એમનો એ આનંદ એ પણ આપણા પિતૃઓ સુધી પહોંચે અને એ આનંદ પામીને એ પરિતૃપ્ત થાય અને તેમની નરક યાતનાઓ સૂક્ષ્મથી સૂક્ષ્મ બને. તો આ જ એક ઉપાય છે જેનાથી આપ આપના પિતૃઓને પ્રસન્ન કરી શકો છો, પરિતૃપ્ત કરી શકો છો અને તેમની અમી વર્ષા પ્રાપ્ત કરી શકો છો. રાજા ઇન્દ્રસેનને સારો વિચાર લાગ્યો કે આ તો ખૂબ સુંદર વિચાર છે. યદિ ગૌઓની સેવા પ્રભુ મારા હાથે લેવા માંગે છે, યદિ ગૌઓની સેવા કરીને મારા પિતૃઓનો હું ઉદ્ધાર કરી શકું તો કેમ ન કરું. ત્યારે આ શ્રવણ કરીને ઇન્દિરા એકાદશીનું વ્રત આવ્યું. ત્યારે ઇન્દિરા એકાદશીનું વ્રત ધારણ કરીને ગૌમાતાની જેટલી રાજ્યમાં ગૌમાતાઓ હતી તે અઢળક એ બધી ગૌમાતાઓ પાસે ગયા. એક એક સ્થાનમાં ગૌમાતાઓની જઈને સેવા કરી, સેવાના ઉપદેશો આપ્યા અને અનેક પ્રજાને એવું
પ્રેરણા કરી, એવો વિચારધારાઓ પ્રગટ કરી કે ગૌમાતાની સેવા એ પ્રધાન છે અને નિત્ય થવી જોઈએ. અને આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરીને ઇન્દિરા એકાદશીના દિવસે પોતાના પિતૃઓ નિમિત્તે જ્યારે ગૌમાતાની સેવા કરવામાં આવી ત્યારે તેમને અતિ આનંદ અને અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ. અને ત્યારે નારદ મુનિ જ્યારે તે સ્વર્ગલોકમાં વિચરણ કરી રહ્યા હોય તો ત્યાં નર્કથી એમના પિતૃઓને સ્વર્ગ અને સ્વર્ગથી તેમના પિતૃઓને ગૌલોક ધામ સુધી જતા જોઈને નારદ મુનિ પણ અતિ પ્રસન્ન થાય છે. અને નારદ મુનિ પુનઃ પ્રગટ થાય છે અને રાજા ઇન્દ્રસેન ત્યારે સમજાવે છે કે આપે જે ગૌમાતાની સેવા કરી છે, આપે જે ગાયોની સેવા કરી છે અને ગૌમાતાની સેવા માટે આટલી પ્રજાને આપણે સંદેશ આપ્યો છે, આટલી પ્રજાને આપે જે ઉપદેશ આપ્યો છે તેનાથી પ્રજા પણ પ્રભાવિત થઈ છે અને આટલા દિવસો સુધી પ્રજાએ ગૌમાતાની સેવા પ્રારંભ કરી દીધી છે. આ સેવાનું પુણ્ય અને ફળ આપને પ્રદાન થાય છે, કેમ કે આપે એમને માર્ગ બતાવ્યો છે ગૌસેવાનો. આપે એમને એ માર્ગ બતાવ્યો છે કે ગૌસેવા કરીને પોતપોતાના પિતૃઓને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. આપણા પિતૃઓનો ઉદ્ધાર આપણે આપણા શ્રી હસ્તોથી ગૌસેવા કરીને કરી શકીએ છીએ. અને આ જ પ્રકારે જ્યારે નારદ મુનિથી આ શ્રવણ કર્યું ત્યારે રાજા ઇન્દ્રસેન અતિ પ્રસન્ન થયા. અને જે પ્રકારે પહેલા પ્રજા પ્રસન્ન થઈ, ત્યારબાદ ગૌઓ પ્રસન્ન થઈ અને ત્યારબાદ ખેતીવાડી સુંદર કરીને એમાંથી સુંદર સુંદર અન્ન પ્રગટ થયા અને એ અન્નનું ભોજન કરીને સમસ્ત પ્રજા એમની બુદ્ધિ એ સાત્વિક બની અને ત્યારે સાત્વિક બુદ્ધિ, સાત્વિક વિચારધારાથી એ ગૌમાતાની સેવામાં વધુમાં વધુ સમય આપવા લાગ્યા. તો આ જ પ્રકારે જે પ્રકારે ઇન્દ્રસેન રાજાએ ગૌમાતાની સેવા કરીને પોતાના પિતૃઓને નર્કગામીથી સ્વર્ગ અને સ્વર્ગથી ગૌલોક ધામ સુધી, પરમધામ સુધી પહોંચાડ્યા, એ જ પ્રકારે આપણામાં પણ એવી શક્તિઓ છે, આપણામાં પણ એવી સામર્થ્ય છે, આપણામાં પણ આ સામાન્ય જીવમાં પણ એવી ક્ષમતાઓ છે કે આપણે આપણા હાથોથી ગૌમાતાની સેવા કરીને આપણા પિતૃઓને તૃપ્ત કરીએ, આપણા તનથી સેવા કરીને આપણા પિતૃઓને પરિતૃપ્ત કરીએ, આપણા ધનથી સેવા કરીને, આપણા શુભ દ્રવ્યથી સેવા કરીને આપણા પિતૃઓની અમી વર્ષાને પ્રાપ્ત કરીએ. અને આપણા જ્યારે મનથી સેવા કરીએ છીએ, આપણી વાણીથી જ્યારે ગૌમાતા માટે સેવા કરીએ છીએ, આપણી વાણીથી જ્યારે અન્ય ભક્તોને ગૌ સત્સંગ માટે પ્રેરિત કરીએ છીએ, આપણી વાણીથી જ્યારે અન્ય ભક્તોને ગૌ સેવા માટે પ્રેરિત કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓની અતિ પ્રસન્નતા અને આનંદ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે આ ઇન્દિરા એકાદશીના શુભ અવસર પર આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા એ અવશ્ય આપનું કલ્યાણ કરશે. આ એકાદશીના દિવસે ગૌમાતાની સેવા કરવાથી અનંત અનંત કોટી ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને ગૌમાતા આપણા પર પ્રસન્ન થઈ આપણું કલ્યાણ કરે છે. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ, ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને અનંત કોટી ગણા પુણ્યોની પ્રાપ્તિ કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌમાતા આપના પિતૃઓને પ્રસન્નતા પહોંચાડી આ એમની અમી વર્ષા આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરીને પિતૃઓની અમી વર્ષાને પ્રાપ્ત કરીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री वल्लभाधीश की जय, अपने अपने पितृदेव की जय, श्री कामधेनु मात की जय.